નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેઠ સીએમઆઈ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સિલેબસના છેલ્લા ચેપ્ટર પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ એની આજે શરૂઆત કરીએ છીએ. તો એ શરૂઆતમાં જોઈએ કેટલાક સૂત્રો. તો એ પહેલા લંબ ઘન આકાર એવો પદાર્થ કે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતો હોય. આમાં ત્રણમાંથી એલ, બી અને એચ, એમાં ત્રણમાંથી બે સરખા હોય પણ ત્રીજું ગમે તે જુદું હોય. એવું પણ હોઈ શકે કે બી અને એચ સરખા હોય, પહોળાઈ અને ઊંચાઈ સરખા હોય પણ લંબાઈ જુદી હોય, તો પણ એને લંબઘન કહેવાય. પણ જો ત્રણે ત્રણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ જો સરખા હોય તો સમઘન કહેવાય. એટલે જો લંબાઈને એલ કહીએ, પહોળાઈને બી કહીએ, ઊંચાઈને એચ કહીએ, લેન્થ, બ્રીથ એન્ડ હાઇટ, એના ઉપરથી એલ, બી, એચ. તો એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ 9મા ધોરણમાં પણ શીખ્યા હતા. 2 કૌંસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ. એ જ રીતે સમઘન એટલે આની બધી જ બાજુઓ એની લંબાઈ એ હોય ત્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ થાય 6a². ચલો પછી ત્રીજો આકાર ગોલક અથવા ગોળો. તો એમાં ગોળો આખો હોય. આટલું ધ્યાન રાખીશું કે આ બંને પદાર્થમાં ક્યાંય વક્ર સપાટી ન હોય. આમાં શબ્દ આપણે વાપર્યો વક્ર સપાટી, કારણ કે આની સપાટી આમ ગોળાકાર હોય, આ રીતે આમ ગોળાકાર હોય કે ફરતે બધેથી ગોળાકાર હોય એને કહેવાય વક્ર સપાટી. તો અહીં ગોલકનું પૃષ્ઠફળ અથવા કુલ પૃષ્ઠફળ આખો ગોળો હોય તો સૂત્ર વપરાય 4πr². ગોલકને વચ્ચેથી કાપી દઈએ એટલે અર્ધગોલક બને. અર્ધગોલક બે પ્રકારનો થાય. ધારો કે આપણે ગોળા ફેંકનો ગોળો હોય અને એને કાપીએ તો આ વચ્ચેનો ભાગ ખુલ્લો ન હોય. કોઈ ફળને કાપીએ તો વચ્ચેનો ભાગ એ ભરાયેલો હોય. એટલે જો આને આપણે અડધો કર્યો એટલે આટલો ભાગ જે 4πr² હતા એને કાપી લીધા અડધા એટલે 2πr² થાય. એટલે આટલો ભાગ એ 2πr² થાય. પણ જ્યારે આને કાપવામાં આવે ત્યારે આ નવી સપાટી આટલી એ વર્તુળાકાર સપાટી નવી ખુલે તો આ વર્તુળનું ક્ષેત્રફળ એમાં એડ થાય એટલે આ 2 અને આ 1 એટલે 3πr² થાય. જો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો 3πr². કુલ ન હોય પણ વક્ર સપાટી, માત્ર આ સપાટી એને વક્ર સપાટી કહેવાય. અહીંથી આમ આખો રાઉન્ડ મારીએ ગમે તે બાજુ તો એ જે સપાટી થાય તે કુલ પૃષ્ઠફળ થાય, એ કુલ વક્ર સપાટી. તો 4πr² આખો ગોળો હોય ત્યારે, પણ એને અડધો કરી દીધો વક્ર સપાટી આનાથી અડધી થઈ જાય એટલે અર્ધગોલકની વક્ર સપાટી એનું ક્ષેત્રફળ થાય 2πr². હવે ધારો કે એવું પણ હોઈ શકે કે ટેનિસનો બોલ હોય અને એના બે ભાગ થઈ જાય, તૂટી જાય, તો વચ્ચેનો ભાગ ખુલ્લો હોય, અહીં કંઈ જ નહીં હોય, તો તે વખતે સૂત્ર આવશે 2πr². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અથવા એના બદલે બીજું વપરાય નક્કર અથવા બંધ અર્ધગોલક. નક્કર શબ્દ હોય, બંધ હોય અથવા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો 3πr². ચલો પછી આવે ચોથો આકાર નળાકાર. તો એ નળાકાર એટલે કે પાઇપ જેવો આકાર. તો એ નળાકારને ત્રિજ્યા હોય અને ઊંચાઈ હોય. એટલે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટી એટલે આ ચોક, તો આ ચોકની આ સપાટી તો સીધી થાય, તો આ સપાટી એનું ક્ષેત્રફળ 2πrℏ. એટલે આ ફરતે આ જે સપાટી થાય આમ ગોળાકાર એ થાય 2πrℏ.
એચ, પણ આ બંને છેડા જો બંધ હોય, આ મારા હાથમાં ધારો કે પાઇપ હોત તો બંને છેડા ખુલ્લા હોય એટલે માત્ર આ સપાટી એનું સૂત્ર થાય 2πr/h, પણ આ બાજુ અને આ બાજુ બંને બાજુ બંધ હોય તો એક આ વર્તુળ અને આ બાજુનું વર્તુળ એમ બે વર્તુળ ભેગા થાય. એક વર્તુળ હોય તો πr², બીજા છેડાનું વર્તુળ એટલે πr². તો આ સૂત્રમાં કુલ પૃષ્ઠફળમાં આ વક્ર સપાટીનું અને આ πr² અને πr² એટલે કેટલા થાય તો 2πr². એટલે એ નળાકારનું કુલ પૃષ્ઠફળ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે અને એમાં 2πr² ઉમેરાય. હવે આ બેમાંથી 2πr 2π અને આમાંથી એક r, તો આમાંથી h વધ્યા, r² માંથી એક r લઈ લીધો એટલે r વધ્યા. તો એ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં h પ્લસ r. એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અને છેલ્લે જોઈએ શંકુ આકાર. શંકુ આકાર એમાં ઉપરથી નીચેની તરફ જતા અથવા નીચેથી ઉપરની તરફ જતા સીધો ઊંધો હોય ત્યારે તો ધીરે ધીરે એની ત્રિજ્યામાં કાં તો ઘટાડો થાય, આમાં આવીએ તો વધારો થાય. એટલે એનો જે પાયાવાળો ભાગ હોય એ ગોળાકાર હોય અને ઉપરનો ભાગ એ માત્ર એક બિંદુ જેવું જ થાય. તો આ પ્રમાણેનો આકાર હોય તો એમાં નીચેનો પાયો એની ત્રિજ્યા એને r કહેવાય. પછી આ ટોચથી આમ સીધો હોલ પાડીએ જમીનને કાટખૂણે તો આ ઊંચાઈ એને h કહેવાય. લંબ ઊંચાઈ જમીન સાથે કાટખૂણે રહે અને ઊંચાઈ મપાય તે. અને અહીંથી આમ આને કહેવાય તિર્યક ઊંચાઈ અથવા આ બધા શબ્દો આપણે 9મા ધોરણમાં શીખેલા છે. ત્રાસી ઊંચાઈ. તો L, H અને R આટલું સમજ્યા હોય તો એના ઉપરથી આપણે સૂત્ર સમજીએ. તો જો પહેલા આમાં આટલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થઈ જાય. છઠ્ઠા ચેપ્ટરમાં શીખ્યા હતા પાયથાગોરસનો પ્રમેય. તો આમાં કાટખૂણો તો આ સામેની બાજુ કર્ણ થાય એટલે કર્ણનો વર્ગ એટલે L². કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે h² + r². આ સૂત્ર તમારે યાદ રાખવાનું. L² = h² + r². તો આમાંથી L શોધવા હોય તો બે બાજુ વર્ગમૂળ એટલે L² નું વર્ગમૂળ L, આનું વર્ગમૂળ એટલે કે એમના એમ સીધે સીધું ઉપર વર્ગમૂળ મૂકી દેવાનું એટલે L = વર્ગમૂળમાં h² + r² થાય. ચલો પછી જોઈએ શંકુની વક્ર સપાટી. એટલે આ સપાટી જે હોય ફરતે આઈસ્ક્રીમનો કોન હોય આઈસ્ક્રીમ વગરનો, તો એની જે સપાટી થાય એને કહેવાય શંકુની વક્ર સપાટી. એનું ક્ષેત્રફળ થાય πr/l. અને આ ભાગ ઉપરથી બંધ હોય એટલે પેલું કાગળ મૂકેલો હોય એટલે આ સપાટી અને આ સપાટી આ બે ભેગા થાય એને કહેવાય શંકુનું કુલ પૃષ્ઠફળ અથવા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એટલે પહેલામાં πr/l તો આવે જ, પણ આ ભાગ નવો ઉમેરાય અને એનો આકાર πr, એનો આકાર વર્તુળાકાર એટલે એમાં πr² ઉમેરાય. વક્ર સપાટી એટલે πr/l અને નીચેનો ભાગ વર્તુળાકાર એટલે πr². એટલે πr/l + πr². બંનેમાંથી πr કોમન લઈએ તો આમાંથી l વધે અને r² માંથી r વધે. તો આ થયું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. આટલા સૂત્રો પહેલા યાદ રાખવાના. એના આધારે આપણે સ્વાધ્યાયનું ઉદાહરણ ગણીશું. ચલો મિત્રો ઉદાહરણ 1 જોઈએ. રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. ભમરડાનો આકાર આ પ્રમાણે નીચે શંકુ આકાર અને ઉપર અર્ધગોલક. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. કુલ ઊંચાઈ એટલે નીચેથી ઉપર સુધીની કુલ ઊંચાઈ 5 સેમી.
અને અર્ધગોળાનો વ્યાસ એટલે આ ભાગ એનો વ્યાસ 3.5 તો એની ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2 3.5 ભાગ્યા 2 સેમી। હવે આ કુલ ઊંચાઈ થઈ તો અહીંથી આ ભાગ એને h કહેવાય, આટલો ભાગ એને l કહેવાય અને આને r કહેવાય। તો એ આપણે સૂત્ર વાપરીશું શંકુની વક્ર સપાટી માટે પાઈ r l। તો r મુકાય પણ l શોધવો પડશે। હજી પણ આપણને h આપેલા નથી તો આમાં જે કુલ ઊંચાઈ આપેલી છે, કુલ ઊંચાઈ એના બે ભાગ થઈ જાય। આ 5 સેમીના બે ભાગ, આટલો ભાગ એટલે અર્ધગોલકની ત્રિજ્યા એટલે r અને આ નીચેનો ભાગ એટલે h। તો હવે અહીં કુલ ઊંચાઈ 5, ત્રિજ્યા 3.5 ભાગ્યા 2 પ્લસ h। તો આને ડાબી બાજુ લઈએ તો 5 માઇનસ 3.5 ભાગ્યા 2 બરાબર h। હવે આ 3.5 ને 2 વડે ભાગીએ તો 1.75 અને 5 માંથી 1.75 બાદ કરીએ તો 3.25 સેમી। આ બધી બાદબાકી તમારે જાતે કરી જોવાની। તો એ આપણને h મળ્યા 3.25 સેમી। હવે l શોધવો પડશે। તો l શોધવા માટેનું સૂત્ર l² બરાબર h² પ્લસ r²। એટલે l બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r²। તો h એટલે 3.25 અને r એટલે 3.5/2 એનો વર્ગ। ચલો હવે 3.25 નો વર્ગ એટલે કે 325 ગુણ્યા 325 કરવાના થાય। હવે મેં તમને આવું કંઈક દિવાળીના વેકેશન દરમિયાન શીખવાડેલું કે આનો વર્ગ જો તમારે ડાયરેક્ટ કરવો હોય તો આવું કરી શકાય। 25 નો વર્ગ 625 અને આ 325 માં આ સંખ્યા ઉમેરી દેવાની એટલે કે 325 પ્લસ 25 તો એ થઈ જાય 350 અને આ જે જવાબ આવે એને આના સાથે ગુણી દેવાનો। હવે 35 ગુણ્યા 3 કરીએ તો 105 અને પાછળ એક 0 1050। આમાં બે આંકડા એનાય રાખવાના અને આ 10 આ વધી તરીકે આમાં ઉમેરવાના। તો 105 અને આ 0 પ્લસ 6 એટલે 6 થઈ જાય। તો આનો વર્ગ થાય 325 નો વર્ગ આવો થાય। જો આમાં ખ્યાલ ના આવે તો 325 ગુણ્યા 325 તમારે કરી જોવાના। 10 56 25 આ 3.25 નો વર્ગ। તો એ પોઈન્ટ પછી બે સંખ્યાઓ એટલે વર્ગમાં 1 2 3 4 આવું થાય। ચલો પછી આગળ 3.5 નો વર્ગ એકમનો અંક 5 હોય ત્યારે આનો વર્ગ કરી દેવાનો। 5 નો વર્ગ 25 અને 3 પછીની સંખ્યા 4 આ બેનો ગુણાકાર 3 ચોક 12 અને એક પોઈન્ટ પછી એક સંખ્યા એટલે વર્ગમાં 2 આવે એટલે 12.25
25 3.5 નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ 4. ખ્યાલ ના આવે તો તમારે ડાયરેક્ટ 325 નો વર્ગ કરી દેવાનો અને આમાં પણ 3.5 ભાગ્યા 2 કરીને એનો વર્ગ કરી દેવાનો. 10.5625 પ્લસ 12.25 ભાગ્યા 4 એટલે 1225 લગભગ 3.062 આ બેનો સરવાળો 5 એમના એમ 2 2 4 6 6 12 નો બગડો વધી 1 5 ને 1 6 10 ને 3 13 તઈ એલ. હવે અંદાજે જવાબ આનું વર્ગમૂળ 3 નો વર્ગ હોય તો 9 થાય, 4 નો વર્ગ કરીએ તો 16 થાય. એટલે આપણો જવાબ 3 અને 4 ની વચ્ચે આવે. તો એ 13.6 આટલું જ ગણીએ તો 3.1 3.2 એમ 3.5 નો વર્ગ આપણને આવડે 1225 થાય. એટલે આના કરતા ઓછું કહેવાય. 3.6 કરીએ એટલે 36 નો વર્ગ એ પણ આનાથી ઓછો થાય. એટલે અંદાજિત જવાબ 3.7 આવે છે. આશરે. ચલો તો અહીં આપણને એલ મળ્યો. હવે રકમ કાઢી નાખીએ. હવે આ આખો પદાર્થ આને આપણે સંયોજિત પદાર્થ કહીશું. આ પદાર્થમાં બે આકારો, શંકુ આકાર અને અર્ધગોલક આકાર. એટલે અહીં સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર કયા બે આકારો? તો ઉપર અર્ધગોલક, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચેનો આકાર શંકુ આકાર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકનું સૂત્ર આપણે શીખ્યા 2πr². શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો πr L. તો બે રકમમાં આપણને પાઈ બરાબર 22/7 કહેલા. ઓકે, તો એ 22/7 r બરાબર 3.5/2 પણ r સ્ક્વેર એટલે બે વખત 3.5/2 3.5/2 2πr² થઈ ગયા. πrl 22/7 3.5/2r અને l મળ્યા 3.7. ચલો હવે આકૃતિની જરૂરિયાત નથી. ચલો અહીં જુઓ, આ બે
અને 2 ઉડી ગયા. પછી 2 11 એટલે 11 દુ 22. તો હવે પહેલા ભાગમાં આમાં 11 વધ્યા છેદમાં 7. આ 3.5 ને બદલે લખું 35 છેદમાં 10. આ 3.5 ને બદલે 35 છેદમાં 10 પ્લસ ફરીથી આવી 22 11 વધ્યા છેદમાં 7 11 છેદમાં 7. 3.5 ના બદલે લખું 35 છેદમાં 10 અને 3.7 અથવા 37 છેદમાં 10. હવે આમાંથી જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડી. તો 7 × 5 = 35. આમાં પણ 7 × 35 છેદમાં જો બંનેના છેદમાં 10 10 10 10. આના અંશમાં 11 5 11 5. તો આમાંથી 11 કોમન લઈ શકાય, આમાંથી 5 લઈ શકાય. 11 5 11 5 કોમન અને છેદમાં 10 10. તો બંનેના છેદમાં કંઈ વધ્યું જ નહીં. આમાંથી શું વધ્યું? તો 35 વધ્યા. આમાંથી 11 5 લઈ લીધા, 10 10 લઈ લીધા, 37 વધ્યા. તો 11 × 5 55 અને છેદમાં 100. આ બેનો સરવાળો તો 72 છેદમાં 100. 55 × 72 કરવાના. $3,960. હવે 1 0 0 ઉડી જાય. 396 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ કપાય. 39.6 સેમી સ્ક્વેર. આ શું મળ્યું આપણને? સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ. ચલો, તો એ આપણો દાખલો પૂર્ણ થયો. હવે આ રીતે જો તમને ના ફાવે તો આટલેથી આપણો જવાબ તો પૂરો થઈ ગયો. આવું પણ કરી શકાશે કે આ બંનેમાં જે આવતું હોય જેટલું કોમન, તો એ πr. તો આમાંથી 2 વધ્યા, r² માંથી r, πr l. પછી આ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપો તો પણ તમારો જવાબ જે આપણે મળ્યો હતો એ રીતે જવાબ તો આવે જ. ચલો, તો એ આપણું ઉદાહરણ 1 પૂરું થયું. ચલો મિત્રો, હવે જોઈએ બીજું ઉદાહરણ. આકૃતિમાં 100 પીસ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. એટલે આવો એક 100 પીસ કે જેનો નીચેનો ભાગ એ સમઘન. જો આની 5 5 અને 5 બધી જ ધારની લંબાઈ 5 સેમી અને એના ઉપર અર્ધગોલક લગાવેલ. એટલે ઉપર અર્ધગોલક અને નીચે સમઘન. ધારો કે આ રૂબિક ક્યુબ, આની બધી જ ધાર એક જ સરખી, બધામાં 3 3 3 3 3 3 ભાગ આવે છે. તો આનું ધારો કે આ ઉપરનો ભાગ ન હોત તો આ સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો આપણે જે સૂત્ર શીખ્યા એ પ્રમાણે આ બધી જ ધાર એની લંબાઈ 5 સેમી, એટલે આપણે એને એ કહીએ. પછી 4.2 સેમી વ્યાસવાળા અર્ધગોલક,
તો અહીં અર્ધગોલકનો વ્યાસ 4.2 સેમી. હવે દાખલામાં જોઈશે ત્રિજ્યા, તો ત્રિજ્યા એનાથી અડધી એટલે 4.2 ભાગ્યા 2 2.1 સેમી. તો એ કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ. હવે હું કઈ આની જાહેરાત કરવા માટે લાવ્યો નથી. હવે જુઓ, આના ઉપર જ્યારે આ અર્ધગોલક મૂકીએ આ રીતે, ત્યારે આની આ જેટલા ભાગ ઉપર એને નીચે મૂક્યું તો આ ભાગ એટલો ભાગ નીચે, એટલે કે આમાં જો આમ મૂકેલા લીલો ભાગ એના ઉપર આ ભાગ આવે એટલે લીલો ભાગ ઢંકાઈ જાય છે. એનો મતલબ કે એટલી સપાટી અંદર છુપાઈ જાય છે. તો એટલા ભાગનું ક્ષેત્રફળ બાદ કરવાનું. આટલું યાદ રાખજો. આખા ચેપ્ટરમાં કુલ પૃષ્ઠફળ કયું એટલે જેટલી ખુલ્લી સપાટી હોય, આમ હોય ધારો કે, તો આના માટે 6a² થાય. પણ આના ઉપર આમ મૂકી દઈએ તો 6a² માંથી આટલો ભાગ દબાયો એટલો બાદ થાય. આ રીતે આમ મૂકીએ ત્યારે તો એ કુલ પૃષ્ઠફળમાં શું લખાય? તો આ આકાર એટલે સમઘન. સમઘનનું કુલ પૃષ્ઠફળ, એમાં આ ભાગ મૂક્યો એટલે અર્ધગોલકની વક્ર સપાટી કહેવાય, એ પ્લસ થાય. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ થાય. પણ જે ભાગ દબાયો, કેટલો ભાગ દબાયો? તો આ વર્તુળાકાર ભાગ, એક વર્તુળ જેટલો, એટલે કે અર્ધગોલકના પાયા જેટલો. આપણો અર્ધગોલક એનો જે આ નીચેનો ભાગ, આ પાયો, તો એનો આકાર કેવો? વર્તુળાકાર. તો માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. સમઘનનું એટલે 6a². અર્ધગોલકની વક્ર સપાટી એટલે આ સપાટી. અર્ધગોલક માટે હવે 2πr². આટલી પ્લસ થાય, દબાઈ એ માઇનસ થાય. અને અર્ધગોલકનું પાયો એટલે વર્તુળાકાર, વર્તુળનું ક્ષેત્રફળ πr². તો એ 6a², 2πr² માંથી πr² બાદ થાય. તો આ 6, એ એટલે 5, 5નો વર્ગ, પછી 22/7, અને r બરાબર 2.1 એનો વર્ગ એટલે 2.1 ગુણ્યા 2.1, 2 વખત. ચલો હવે 6 અને 5નો વર્ગ, 5નો વર્ગ 25. અહીં 22/7, 2.1 ને લખીએ 21/10, 21/10. તો એ જોઈએ 7 તરી 21, 25 ગુણ્યા 6, 25×6 150 પ્લસ. હવે જો છેદમાં 10 10 તો એ છેદ નહીં ઉડાડવાના, સીધા 100 લખી દેવાના. પછી અહીં 22, 3 અને 21, તો ત્રણેયનો ગુણાકાર, તો 21 ગુણ્યા 3 એટલે 63, અને 63 ગુણ્યા 22 1386. તો 150 પ્લસ 1386/100 એટલે 2 પોઈન્ટ કપાય, 13.86. ચલો હવે આ બેનો સરવાળો, તો 0.86 તો પાછળ એમના એમ આવે જ. 3, 5 ને 6, 163.86 સેમી સ્ક્વેર. જો આખા દાખલામાં તમને
આ બધું તો આવડે, સૂત્રો તો આવડશે જ, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો આને જ જાદુગર શીખવાનું છે. જેટલી સપાટી ખુલ્લી હોય એટલા ભાગનું ક્ષેત્રફળ. આ ધારો કે આ ચોક માટે અત્યારે હાલ કુલ શોધવાનું હોય તો આ સપાટી વક્ર સપાટી એટલે 2πr/h આવે. આ બાજુ πr², આ બાજુ πr², એટલે સૂત્ર શું થાય તો 2πr/h πr². પણ જો આને આમ તોડી નાખું, તોડીશ તો નહીં કારણ કે લખવા જોઈશે, એટલે ધારો કે આને તોડી નાખ્યું, આમ હોય અને આમ તોડી નાખીએ તો આ સપાટી તો એમના એમ જ રહેશે અને આ સપાટીઓ બે નવી ખુલ્લી થાય. એટલે જેમ જેમ ચોક તૂટતો જાય એમ એની સપાટી, એનું ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ વધતું જાય. ચલો તો આપણે આ ઉદાહરણ પૂર્ણ કરીએ છીએ. ચલો બાળકોએ જોઈએ ત્રીજું ઉદાહરણ. ટૂંકમાં સમજાવી દઉં. એક આ પ્રકારનું એક લાકડાનું રોકેટ, નીચેનો ભાગ નળાકાર અને ઉપરનો આકાર શંકુ આકાર. કુલ ઊંચાઈ 26 સેમી, એટલે નીચેથી ઉપર સુધીની, અને એમાં શંકુની ઊંચાઈ 6 સેમી. કુલ ઊંચાઈ 26, શંકુની ઊંચાઈ 6 સેમી. શંકુના પાયાનો વ્યાસ, શંકુનો પાયો અહીં છે, એનો વ્યાસ 5 સેમી, આટલેથી આટલે સુધી 5 સેમી. અને નળાકાર ભાગનો વ્યાસ એટલે આ ભાગ, એનો વ્યાસ 3 સેમી. તો અહીં શંકુ આકાર માટે આ 6 સેમી એ ઊંચાઈ થઈ, તો h બરાબર 6 સેમી થયા. પછી આટલો ભાગ એ h થાય, અહીંથી આમ લઈએ તો તે r થાય. શંકુ માટે વ્યાસ આપણને પાયાનો વ્યાસ 6 સેમી આપેલો છે, અરે સોરી 5 સેમી. તો શંકુની ત્રિજ્યા 5/2, 2.5 સેમી ત્રિજ્યા થાય. તો એ આપણને r મળ્યા, h આપેલા હતા, તો પહેલાં l શોધવા પડશે. તો l શોધવા માટે સૂત્ર સીધું જ લખું છું. l બરાબર વર્ગમૂળ સાથે વર્ગમૂળમાં h² + r². h બરાબર 6 એટલે 6નો વર્ગ અને r બરાબર 2.5. તો 6નો વર્ગ 36 અને 2.5 એટલે 25નો વર્ગ કરીએ અને 2 પોઈન્ટ કાપીએ એટલે 6.25. ચલો હવે બેનો સરવાળો 0.25 એમના એમ 6 6 12, 3 ને 1 4, 4225નું વર્ગમૂળ 5, 7 6 42, 6. તો l બરાબર, મેં તમને દિવાળી દરમિયાન આ બધું વર્ગમૂળ શોધવાનું શીખવાડેલું. 65નો વર્ગ 4225 થાય, એટલે 4225નું વર્ગમૂળ 65 થાય. પોઈન્ટ પછી બે સંખ્યાઓ વર્ગમૂળ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવે. ચલો તો l મળ્યો. હવે આપણે શું કરવાનું હતું તો આટલો ભાગ એટલાને રંગ કરવાનો નારંગી, શંકુ આકારના ભાગને નારંગી રંગ કરવાનો. તો આમાં રંગ કેટલા ભાગને લાગશે તો એક તો શંકુની વક્ર સપાટીને લાગશે અને નીચે વર્તુળને, પણ વર્તુળને પૂરેપૂરો રંગ નહીં લાગે. ચલો તો નળાકાર માટે આ નળાકાર જે બને
એની ત્રિજ્યા, તો એ નળાકાર માટે આપણને વ્યાસ રકમમાં જુઓ તો 3 આપેલા છે. તો નળાકારની ત્રિજ્યા, હવે એને r નહીં કહેવાય, અહીં r નામ આપી દીધું એટલે એને r ડેશ કહીએ. 3/2 1.5 સેમી. પછી નળાકારની ઊંચાઈ h, તો એ કુલ ઊંચાઈ 26, એમાંથી 6 બાદ કરીએ તો તે 20, એટલે h બરાબર 20 સેમી. ચલો હવે પહેલા શોધીએ નારંગી રંગ એનું ક્ષેત્રફળ. હવે જો આ કદાચ જોઈ ગયા હોય સારું કહેવાય, ના જોયું હોય તો બતાવું જાદુગર. હવે જો આને તમારે એવું વિચારવાનું કે આ શંકુ આકાર છે, એટલે અહીંથી આમ અને નીચેનો આકાર એ નળાકાર છે. તો હવે આનો નીચેનો પાયાનો ભાગ અત્યારે હાલ તમને ગોળાકાર સંપૂર્ણપણે ખુલ્લો દેખાય, પણ આને આમ મૂકીએ, હવે જો કલર કરવા જઈએ નારંગી રંગ, તો અહીં નારંગી રંગ થાય એટલે વક્ર સપાટી પર નારંગી રંગ આવશે. આપણે ધારો કે નારંગી રંગનું પૃષ્ઠફળ, તો એમાં નારંગી રંગ ક્યાં લાગશે? તો આ ઉપરનો ભાગ, કે શંકુ કયો, એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં લાગશે. તો અહીંથી આમ ઉપરના ભાગે લાગશે, પણ અહીં પાયાને પૂરેપૂરો રંગ નહીં લાગે. આજે તમને બતાવેલું છે, આ ખરેખર શું બતાવ્યું? તો આ જ્યારે કોઈ પણ નળાકાર હોય તો અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા, એટલે આમ મૂકવામાં આવે ત્યારે આપણે રંગ આ ભાગને કરી શકીશું, પણ અંદરના ભાગને નહીં કરી શકીએ. તો અંદરનો ભાગ જેટલો ઢંકાયેલો હોય એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? તો આ ખુલ્લા ભાગના ક્ષેત્રફળમાંથી અંદરના ભાગનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો અહીં આમાં જે ખુલ્લો ભાગ આવશે એની ત્રિજ્યા કેટલી થાય? તો આ ખુલ્લો ભાગ એની ત્રિજ્યા r નામ આપ્યું આપણે, એટલે અહીં આવશે સૂત્ર એનું πr². પણ જ્યારે આમ મૂકીશું ત્યારે આ નળાકારની ત્રિજ્યા જેટલી હોય એટલો ભાગ ઢંકાશે, એટલે એટલું ભાગમાં રંગ નહીં કરવાનો, અને નહીં કરવાનો એટલે એટલો બાદ થાય, એટલે πr². ચલો હવે શંકુની વક્ર સપાટીનું સૂત્ર થાય πr l પ્લસ πr² માંથી πr² બાદ કરવાના. આ બંનેમાંથી હવે પાઈ કોમન લઈ લઈએ, r² માઇનસ r'. ચલો આવું રાખીએ. પાઈની કિંમત આપણને 3.14 મૂકવાના કયા હતા? તો એ 3.14. પછી r ની કિંમત 2.5, l 6.5. તો આ πrl પૂરા પ્લસ 3.14 r², તો r બરાબર 2.5 એનો વર્ગ, અને r' સ્ક્વેર, r' 1.5 એનો સ્ક્વેર. ચલો હવે આની કાઢ નાખીએ. હવે આ બધાનો ગુણાકાર, તો આમાં 3.14, આમાં પણ 3.14, એને પણ કોમન લઈ લઈએ. 65 × 25
કૌંસમાં 65 ગુણ્યા 25 1625 પોઈન્ટ આમાં 1 પોઈન્ટ ને આમાં 1 પોઈન્ટ એટલે 16.25 પ્લસ આ 3.14 લઈ લીધા 2.5 નો વર્ગ એટલે 6.25 એમાંથી 15 નો વર્ગ 225 એટલે 2.25 બાદ કરી દઈએ તો 0 0 6 માંથી 2 બાદ કરો એટલે 4 એટલે આટલા કૌંસનું સાદુરૂપ આપતા જવાબ આવે 4 સીધો જ હવે 3.14 16.25 પ્લસ 4 એટલે 16 ને 4 20 20.25 3.14 ગુણ્યા 20.25 ચલો હવે આ બધાનો ગુણાકાર 314 અને 2025 0 0 63 58 50 આ બધાનો ગુણાકાર 63 58 50 અને પછી 2 પોઈન્ટ કાપવાના એટલે 6358.5 અથવા 50 સેમી સ્ક્વેર આ થયું નારંગી રંગ માટે ચલો હવે એ જ રીતે બીજો રંગ હતો વાદળી લાલ કયો રંગ હતો લગભગ પીળો રંગ હતો તો જે આપણો આકાર આમ હતો એમાં નીચેનો ભાગ આટલો ભાગ નારંગી અને આ નીચેનો ભાગ એનો રંગ પીળો તો હવે આને કાઢી નાખીએ હવે આપણે આવશે નળાકાર પીળા રંગનું કુલ પૃષ્ઠફળ પીળા રંગમાં નળાકાર આવે તો નળાકારની વક્ર સપાટી આવે એટલે 2πr h પણ જો નળાકારની ત્રિજ્યાને આપણે h અને ત્રિજ્યાને r ડેશ કહેલા અને આને આપણે h ડેશ કહીશું કારણ કે આગળ 20 સેન્ટીમીટર એવું કંઈક હતું 26 સેન્ટીમીટર એટલે આને r ડેશ એટલે આને h ડેશ કહીએ તો હવે આ 2πr ડેશ h ડેશ પ્લસ તાની વક્ર સપાટી હવે નીચેનો ભાગ આ ભાગ એ લાકડું હોય ને એટલે પાઇપ જેવું ના હોય નીચેનો ભાગ એ પણ આ પ્રમાણે આ જે લાકડાની વાત કરીએ તો નીચે અહીં પણ જો આ પીળા કલરનો એ પ્રમાણે પીળો કલર કરવાનો થાય તો આ ભાગ શું થઈ જાય વર્તુળાકાર થાય અને જો વર્તુળાકાર થાય તો એનું ક્ષેત્રફળ શું આવે πr સ્ક્વેર પણ અહીં આપણે ત્રિજ્યાને કહેલા r ડેશ ચલો હવે ગણવા માટે πr કોમન લઈએ એટલે પાઈ અને r ડેશ સમજવાનું πr ડેશ 2 આમાંથી r ડેશ h ડેશ πr લઈ લીધા તો r ડેશ વધે આમાંથી પાઈ r ડેશ એટલે 2h ડેશ વધે πr ડેશ 2h ડેશ અને r ડેશ 3.14 r ડેશ હતા
1.5 પછી 2h ડેશ 20 અને r ડેશ 1.5 એટલે 3.14 ગુણ્યા 1.5 4710 એટલે કે 4.710. હવે અહીં 20 દુ 40 40 પ્લસ 1.5 4.71 ગુણ્યા આ બેનો સરવાળો 40 ની 41.5. ચલો હવે આ બેનો ગુણાકાર 471 અને 415 0 0 4 4 77 નો 8 વધી 2 16 ને 2 18 0 471 5 7 पंचु 35 3 4 पंचु 20 ने 3 23 5 6 15 5 रो वधी 1 9 1 195 465 पॉइंट पछी 2 ने 1 3 संख्याओं એટલે 195.465 સેમી સ્ક્વેર. આ થયું પીળા રંગનું કુલ પૃષ્ઠફળ, આ થયું નારંગી રંગનું. ચલો તો એ આટલે સુધી રાખીએ. આ દાખલા તમારે વારંવાર 3 થી 4 વખત ગણવાના તો તમને સરસ આઈડિયા આવશે. ચલો આજે આટલે સુધી રાખીએ.